અમદાવાદ શહેરમાં ગેરકાયદે વસવાટ કરતી બાંગ્લાદેશી મહિલા વિરુદ્ધ ક્રાઇમ બ્રાન્ચે ગુનો દાખલ કર્યો છે। બાંગ્લાદેશી મહિલાએ ભારતીય નાગરિકતાના પુરાવા ઊભા કરી દીધા। 15 વર્ષથી ગેરકાયદે રહેતી બાંગ્લાદેશી મહિલાએ લગ્ન પણ કરી લીધા। ક્રાઇમ બ્રાન્ચે ગુનો નોંધીને મહિલાની અટકાયત કરી છે। મહિલાને પુરાવા બનાવી આપનાર 3 લોકોની પૂછપરછ પણ કરવામાં આવી રહી છે। તો થોડા સમય પહેલા જ અમદાવાદના ચંડોળા તળાવ વિસ્તારમાંથી ગેરકાયદેસર બાંધકામ ઊભા કરાયેલા બાંગ્લાદેશીઓના જે તમામ બાંધકામ હતા તે તોડી પાડવામાં આવ્યા હતા અને તેમને ફરીથી તેમના દેશમાં પરત મોકલવામાં આવ્યા હતા અને આ પ્રક્રિયા ખૂબ જ લાંબો સમય સુધી ચાલી હતી। પરંતુ ફરી એક વખત અમદાવાદમાં ગેરકાયદે વસવાટ કરતી બાંગ્લાદેશી મહિલા વિરુદ્ધ હવે ક્રાઇમ બ્રાન્ચે ગુનો દાખલ કર્યો છે। બાંગ્લાદેશી મહિલાએ ભારતીય નાગરિકતાના પુરાવા ઊભા કરી દીધા। 15 વર્ષથી ગેરકાયદેસર રહેતી હતી આ ભારતમાં જ અને અહીંયા લગ્ન પણ તેણે કરી લીધા હતા। ક્રાઇમ બ્રાન્ચે આ બાબતે ગુનો દાખલ કર્યો છે અને મહિલાની અટકાયત કરી છે। મહિલાની પૂછપરછમાં અન્ય પણ ખુલાસા થાય તેવી શક્યતાઓ છે। મહિલાને પુરાવા બનાવી આપનાર 3 લોકોની પણ પૂછપરછ કરવામાં આવી રહી છે। તો જે પણ લોકો કે જે ભારતના જ હશે પરંતુ બાંગ્લાદેશીઓને મદદ કરતા હશે તેમની વિરુદ્ધમાં પણ કાર્યવાહી કરવામાં આવશે। સંવાદદાતા મિહિર જોડાયા છે વધુ અપડેટ સાથે। મિહિર, ગેરકાયદે વસવાટ કરતી બાંગ્લાદેશી મહિલા વિરુદ્ધ હવે ફરિયાદ દાખલ કરાઈ છે। હિરલ, જે ગેરકાયદેસર વસવાટ કરતી આ બાંગ્લાદેશી મહિલા વિરુદ્ધ ક્રાઇમ બ્રાન્ચે ગુનો છે તે નોંધવામાં આવ્યો છે। આ બાંગ્લાદેશી મહિલા ભારતની નાગરિક ન હોવા છતાં પણ તેને ભારતીય નાગરિકના તમામ પુરાવા છે તે ઊભા કરી દેવામાં આવ્યા છે અને ત્યારબાદ તેને લગ્ન પણ કર્યા છે। ગેરકાયદેસર રીતના આવેલી આ બાંગ્લાદેશી મહિલા છેલ્લા 15 વર્ષથી અમદાવાદમાં રહે છે અને અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ માહિતી મળતાની સાથે તેની અટકાયત કરી અને તપાસ કરતા સામે આવ્યું કે તેના બેંક ખાતામાંથી પણ લાખો રૂપિયાની રકમ છે તે જોવા મળી રહી છે। સાથે જ તેને તાજેતરમાં જ અહીં જે અમદાવાદના યુવક સાથે લગ્ન કર્યા છે। સાથે જ તેને તમામ પુરાવા છે તે પુરાવા અહીં ભારતીય નાગરિકના એકઠા કર્યા છે, જે આધાર કાર્ડ, પાન કાર્ડથી લઈ અને પાસપોર્ટ પણ તેને અહીં ભારતીય નાગરિકનો બનાવ્યો છે। એટલે જે આ મહિલાને પુરાવા બનાવનાર જે 3 શખ્સો છે તેની પણ અટકાયત કરી અને પૂછપરછ કરવામાં આવી છે। એટલે આ એજન્ટો દ્વારા કઈ રીતના આખું આ દસ્તાવેજો છે તે બનાવવામાં આવ્યા છે તેને લઈને તપાસ શરૂ કરવામાં આવી છે। એટલે ક્રાઇમ બ્રાન્ચે અલગ અલગ 2 પાસપોર્ટ છે આ મહિલાના તે લઈ અને વધુ તપાસ શરૂ કરી છે। બિલકુલ મિહિર, માહિતી બદલ આપનો આભાર।